સુરતના વેડરોડમાં બુટલેગરે 2 યુવાનો પર હુમલો કરાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જો કે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। સુરતમાં અસામાજિક તત્વો પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો વખતો વખત સામે આવી રહ્યા છે। એક બાજુ સુરત પોલીસ કાયદાનો પાઠ ભણાવી રહી છે, ત્યારે બીજી બાજુ કાયદાનું ઉલ્લંઘન સરેઆમ અસામાજિક તત્વો કરી રહ્યા છે। વાત કંઈક વેડરોડમાંથી સામે આવી છે, જ્યાં વેડરોડમાં 2 યુવાનો પર હુમલાની ઘટનાથી ચકચાર છે। બુટલેગર દ્વારા 2 યુવાનો પર હુમલો કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બુટલેગર ભરત પટ્ટીએ નિલેશ રાઠોડ અને અન્ય એક ઇસમને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકાવ્યા હોવાનું સામે આવ્યું છે। જો કે આ ઘા એટલો ઊંડો હતો કે નિલેશ રાઠોડના આંતરડા પણ બહાર આવી ગયા હતા। હાલ બંને યુવાનોની સારવાર મહાવીર હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે। જો કે બુટલેગરનો ત્રાસ હોવાનું અને તેને આ હુમલો કરાવ્યા હોવાની ચર્ચાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। જો કે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। બાવલા ની આરે હા કોને કેવામાં માર્યું? બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।